નમસ્કાર, કાશ્યપ ગુરુજી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાશિચક્રની 8મી રાશિ વિસર્જન ને સર્જન બંનેનું પ્રતીક એવી વૃશ્ચિક રાશિ વિશે, વૃશ્ચિક રાશિના જાતકો કેવા હોય, સ્ત્રી પુરુષ, એમને સ્વભાવ કેવો, એમની પ્રકૃતિ કેવી, જીવન કેવું જાય, એમનો મનમેળ લોકો સાથે કેવો રહે, અભ્યાસ, કેરિયર, ધન સંપત્તિ, દાંપત્ય, સ્વાસ્થ્ય, બીમારી, સંતાન, આ બધા વિશે વિચાર કરીશું। એ પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરો, બેલ બટન અવશ્ય દબાવો જેથી નવો વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળે। વૃશ્ચિક રાશિ મંગળની રાશિ, એના માટે એમ કહેવાય કે એ ધારેલા કામ પાર પાડવા ગમે તે હદ સુધી જઈ શકે ભાઈ। રાશિનો સ્વામી મંગળ, મંગળને ભૂમિપુત્ર કહેલો, મંગળને યોદ્ધા કહેલો, સેનાપતિ કહેલો, એટલે આ લોકો આગેવાની લેવામાં ને એ બધામાં હોશિયાર હોય। અને જલ તત્વની સ્થિર રાશિ આ મેષ રાશિ, એની મંગળની બીજી રાશિ એ અગ્નિ તત્વની અને ચર, અને આ સ્થિર, એટલે એ લોકોની પ્રકૃતિ રહસ્યમય, ગહન, ભાવનાત્મક અને પાવરફુલ, શક્તિશાળી મનોબળ વાળા હોય। બહારથી શાંત હોય, જેમ પાણીને એસિડ હરખા જ લાગે, પણ અંદર લાવાને અગ્નિ ધધકતો હોય વૃશ્ચિક રાશિ વાળાને। તો અત્યારે આપણે એના ગુણધર્મો, વિશેષતાઓ એ બધાનો વિચાર કરીશું, અને અંતમાં અમે વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્ત્રી પુરુષ બંને આવનારા વર્ષો કેવા રહેશે, તેમજ કયા ઉપાય કરવા જોઈએ વૃશ્ચિક રાશિ વાળા માટે, એટલે જીવનમાં જે કંઈ સંઘર્ષ આવતો હોય, તકલીફ આવતી હોય, પરેશાની આવતી હોય તો એના વિશેષ ઉપાય તેમજ લાલ કિતાબના આધારે કેટલીક વાતો રજૂ કરીશું વિડીયોના અંતમાં, એટલે આ વિડીયો છેલ્લે સુધી જોવા તમને અનુરોધ છે અમારો। અને હા, અમારો સંપર્ક કરવો હોય જ્યોતિષ પરામર્શ માટે તો અહીંયા સ્ક્રીન પર આપેલા નંબર પર મેસેજ કરવાનો, એમાં જણાવ્યા પ્રમાણે કાર્યવાહી કરશો એટલે અમારી સાથે વાત થઈ શકે। ડાયરેક્ટ કોલ કરવાનો નહીં, મેસેજ કરજો, ડાયરેક્ટ કોલનો જવાબ આપતા નથી। ગ્રંથોમાં લખેલું છે કે વૃશ્ચિક રાશિવાળા પુરુષો બોલવામાં બહુ મીઠા હોય, એમની વાણીમાંથી મીઠાશ જરે ભાઈ, સફેદ અને વાદળી રંગ એમને ગમે, કપડાં એવા પહેરે, લિમિટેડ ખાવાનું ખાય, વેપાર ધંધાથી કમાણી થાય, મહેનત બહુ કરવી પડે આ લોકોને, સંઘર્ષ ઘણો કરવો પડે વૃશ્ચિક રાશિવાળા પુરુષોને, એમને મિત્રો થકી લાભ થાય, ઘણીવાર મિત્રો જ એમને ફસાવે ભાઈ, એમના રૂપિયા ખાઈ જાય। એક વાત ખરી કે બીજા પાસેથી પોતે ધારેલું કામ કઢાવી શકે, નક્કી કર્યું કે આ કરવું છે તો કરાવે, એમને વૃશ્ચિક ને કન્યા રાશિ વાળી સ્ત્રી સાથે ફાવે। મેષ, સિંહ અને ધન રાશિ વાળા જોડે એમને થોડું કઈ ને કઈ થોડી વાંધા વચકા જેવું રહ્યા કરે। વૃશ્ચિક સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય વીંછી, વીંછી ડંખવાલો હોય, ડંખીલો, એટલે એમની ભાષા તીખી તમતમતી હોય, ઘણી વખત મોં પર કાણન કાણો કહી દે એવા, એ જે બોલે ને એ આપણે એમ કે કમાન્ડિંગ અને પ્રભાવવાળું હોય, એટલે સામા માણસને એને ફોલો કરવું પડે, એ પ્રમાણે કરવું પડે ભાઈ। મદદ માટે તૈયાર લોકોની, જેવી રીતે સેનાપતિ હોય ને એવું એ લોકો કોઈ બી એની પાસે મદદ માંગવા જાય તો તૈયાર થઈ જાય, અડધી રાતે દોડે ભાઈ। પણ મંગળની રાશિ, ઉતાવળિયો સ્વભાવ, ધીરજનો અભાવ, એટલે કડક ને કરડી ખાસિયત વાળા આ લોકો, અને મેં કહ્યું એમ કરવાનું એવા આગ્રહ વાળા હોય, જિદ્દી થોડા। વૃશ્ચિક રાશિ વાળાની જીદ બહુ ભારી હોય ભાઈ, એકવાર નક્કી મનમાં ગાંઠ વાળી એટલે કરવાનું જ, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, આવું એમ દિલના ઉદાર, પ્રકૃતિ ઉદાર એમની, લોભી લાલચી જેવા નહીં મળે। રાજા જેવો વિચાર, રાજા વાજાનો વાંદરા, મગજમાં જે આવે એ કરે, એ ટાઈપનો સ્વભાવ ભાઈ એમનો। એટલે વૃશ્ચિક રાશિ વાળા જાતકો, સ્ત્રી પુરુષો બંનેમાં ઘણી વખત સ્વભાવની વિચિત્રતાને લીધે લોકો એમને સમજવામાં ઊણા ઉતરે અથવા ભૂલ ખાઈ જાય, એમ સમજે કે આ કંઈ નથી ને પેલો તો ટોપ પર પહોંચી ગયો હોય, ઘણા લોકો એને લખી વાળે એમ કે હવે આ કંઈ કામનો નથી, ત્યાર પછી એવો સિતારો ચમકે ભાઈ કે ક્યાંથી ક્યાં પહોંચી જાય, એક ટાઈમે જેલમાં હોય ને બીજે દાડે મહેલમાં જાય થોડા ટાઈમમાં। આ બધી શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોમાં અવશ્ય જોવા મળે। ભૂમિપુત્ર પૃથ્વી અને એની રાશિનું જે તત્વ એ જળ તત્વ, અને એનો સ્વામી ભૂમિવાળો, એટલે જળ અને ભૂમિ બંને ભેગા થઈને જે મજબૂતી આવે એવી મજબૂત મનોબળ, મક્કમ, ધાર્યા નિશાન પાર પાડે એ વૃશ્ચિક રાશિવાળા લોકો ભાઈ। કમાવાની ગેલછા ના હોય, સેવા, સમર્પણ ને એ બધા ભાવ હોય, પણ જો એમને તમે છંછેડો અથવા પીઠ પાછળ કંઈ ઘા કર્યો, કપટ કર્યું, રમત રમી, તો એ ધરતીના એવા ખૂણામાં તમને ધરબી દે, પત્તો મળે નહીં ભાઈ। આ સ્પેસિફિક વૃશ્ચિક રાશિના જે જાતકો છે એમના સ્વભાવમાં જોવા મળે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય। એ લોકો આમ કોઈનો આંધળો વિશ્વાસ ના કરે, વાત સાંભળી લે, સમજી લે ખરું, એમને બને ત્યાં સુધી બીજાની સહાયતા જોઈએ નહીં। એમને તમે સામેથી કે આપવા જાઓ તો કે હાથ જોડીને કહે ના રહેવા દો, થેન્ક યુ, એમને એમનો દોષ નહીં બતાવવાનો, દોષ બતાવો તો એ સ્વીકાર કરે નહીં। એમને કુટુંબ પરિવાર સાથે મમતા ખરી, પણ એમનાથી થોડા દૂર રહે, અંતર જાળવીને ચાલ્યા કરે, એટલે જેને આપણે એમ કે ને પર્સનલ લાઈફ, અંગત જીવન, એ એમનું ઠીક ઠીક હોય ભાઈ। એમને ખાસ કરીને
આંતરડા, નાભીની નીચેનો ભાગ, જનનેન્દ્રિય કે ગુહ્યેન્દ્રિય, મહિલાઓને ગર્ભાશયને લગતી, ગાયનેકને લગતી અથવા પેશાબની નળીને લગતી બીમારીઓનો સંભવ રહે. આ લોકોની વિશેષતાઓ કઈ? એમનું અંતઃપ્રેરણા, ઇન્ટ્યુશન જબરજસ્ત હોય. બીજું એ અંદાજ, જેને કહે ને કે આવનારા સમયમાં કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ કેવી રહેશે, અથવા લોકો કઈ રીતે વ્યવહાર કરશે, લોક વ્યવહાર અને એમની સાથેના માણસો તેમજ ભવિષ્ય વિશેનો એમને અંદાજ આવી જાય. અંદાજ શક્તિ જબરજસ્ત હોય. એમનું વ્યક્તિત્વ જેમ કહ્યું એમ રહસ્યમય હોય અને પોતાની પેટની વાત ક્યારેય જાહેર થવા દે નહીં, કોઈની સાથે એકદમ જલ્દી શેર કરી, એમના મન કળાવા ના દે. ચહેરો એકદમ એમ સપાટ હોય, ભાવવિહીન ચહેરો રાખે ઘણી વખત, પણ અંદર એટલું બધું ચાલતું હોય અને ક્યારે કયું ડિસિઝન એ બહાર પાડે કંઈ જ ખબર પડે નહીં. એ પોતે ગમે તે વાત કહી શકે, નિર્ણય લઈ શકે. તમે એમનો વિશ્વાસ કરી શકો, આંખ નીચેનો વિશ્વાસ થાય. પણ દગો કર્યો તો એ સહન નહીં કરે. ગુરુની રાશિવાળા તે ક્ષમા કરી દે, બુધની રાશિવાળા ક્ષમા કરી દે, પણ એ ક્ષમા ના કરે. સજા, દંડ અને બદલો, આ 3 શબ્દ વૃશ્ચિક રાશિ સાથે જોડાયેલા છે. ભાઈ સ્વભાવે મહેનતુ, લડાયક, પોતાનું કામ સેલ્ફ ડિપેન્ડન્ટ, એટલે પોતાનું કામ જાતે કરી લે. કોઈના હોશિયાળા રહે નહીં વૃશ્ચિક રાશિવાળા ક્યારેય. એમની હૃદયની ભાવનાઓ બહુ ઊંડાણવાળી હોય, ડીપ થિંકિંગનો એમનો એક સ્વભાવ હોય. એકલા હોય તો આમ વિચારમગ્ન થઈ જાય, વિચાર કર્યા કરે. એ પરિસ્થિતિનો, વ્યક્તિઓનો, ઘટનાઓનો તેમજ ભવિષ્યના સપનાઓનો એ બધું જોવાનો એમને બહુ ગમે. ફરવા ફરવાનો શોખ હોય એમને. ગમે તેવી આપત્તિ આવે, મુશ્કેલી આવે, હિંમત હારે નહીં વૃશ્ચિક રાશિવાળા. અને એકવાર નક્કી કર્યું એટલે પછી પાછા નહીં હટવાનું. જે આગળ કહ્યું મેં, એમની સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા બહુ ઉચ્ચ કક્ષાએ પહોંચે. કારણ કે લય પ્રલયવાળી રાશિ એમની. 8મું સ્થાન ગુપ્ત રહસ્યો, ગુપ્ત ચીજો, મૃત્યુ, કાળનું રહસ્ય, કાળજયી રચનાઓ, આ બધું વૃશ્ચિક રાશિવાળા સાથે જોડાયેલું હોય. એમને કાલના ગર્ભમાં શું છુપાયેલું છે તે જોવા, સમજવા અને એને અનુભવવાનો એક વિશેષ શોખ. અને બીજું કહે તો એમની પર પરમાત્માની એક કૃપા અથવા અનુગ્રહ હોય. વૃશ્ચિક રાશિવાળાઓએ જે ધ્યાન રાખવાનું તે વાત કરું. ઘણી વખત એમને સામા વ્યક્તિઓની વાતમાં અથવા એમના મૌનમાં કંઈક વહેમ પડે, શંકા જાય, તો એ શંકાશીલ સ્વભાવને લીધે ઘણી વખત પરેશાન થાય. કોઈ એમને હેરાન કર્યા હોય, કોઈ એમને તકલીફ આપી હોય, અથવા એમને અપશબ્દ કયા હોય, અથવા ઉતારી પાડ્યા હોય, જાહેરમાં કે અંગત અપમાન કર્યું હોય, તે ક્યારેય ભૂલે નહીં, યાદ રાખે. અને જ્યાં સુધી બદલો ના લે, સજા ના આપે, ત્યાં સુધી જંપે નહીં. સ્વભાવમાં અતિભાવુકતા હોય એટલે પોઝેસિવ બહુ હોય. વૃશ્ચિક રાશિવાળા પુરુષ એ પોતાની પત્ની અથવા જો પોતાના જે સંતાનો હોય તો એમની પર એમ ઘણી વખત નિયંત્રણ રાખે, એમ દબાવે એમને. એ જ રીતે સ્ત્રીઓ હોય તો પતિને બી બરોબર પકડીને રાખે ને વાતે વાતે એની જોડ માથાકૂટ કર્યા કરે. શું કરતા હતા, ક્યાં ગયા હતા, આમ તેમ. પોઝેસિવ હોય, એ શેર કરવાનું ફાવે નહીં એમને. મતલબ એવું કે ભાઈ તમે મારા છો, મારા જ રહેવાનું, બીજા કોઈ જોડ વાતો નહીં કરવાની. ઘણા વૃશ્ચિક રાશિના છોકરાઓ હોય ને તે એમની ઘરવાળીને પિયરિયા હાથે વાત ના કરવા દે. અને એવી રીતે વૃશ્ચિક રાશિની છોકરીઓ હોય તો ઘરવાળાને એના સગા સંબંધીઓમાં ખાસ કરીને જે મહિલાઓ હોય એમની હાથે બહુ ભળવા દે નહીં, અને ભળે તો ટોણા મારે. જ્યોતિષ રત્નાકર ગ્રંથ પ્રમાણે વૃશ્ચિક રાશિ સ્થિર, સૌમ્ય સ્ત્રી, જલતત્વ, ઉત્તર દિશા, રાશિની દિશા ઉત્તર અને રાશિ સ્વામી મંગળની દિશા દક્ષિણ. એટલે વાસ્તુશાસ્ત્રમાં જ્યારે દોષ હોય તો રાશિ પ્રમાણે ઉત્તરના ઉપાય કરવા પડે અને રાશિ સ્વામી પ્રમાણે દક્ષિણના ઉપાય. એટલે ક્યાં ને ક્યાં દોષ હોય આ લોકોમાં તો ઉત્તર અથવા દક્ષિણમાં જોવું પડે. શીર્ષોદય શ્વેત વર્ણ, કાંચન વર્ણ અને કફ પ્રકૃતિ કારક કહેવાય. વૃશ્ચિકને અર્ધજલ રાશિ પણ કહે, પાણીવાળી અને પાણીની બહારે ચાલે. ચંદ્રમાં આ રાશિમાં નીચનો થાય. મંગળની ઉગ્રતા અને ચંદ્રની ચંચળતા એને લીધે સ્વભાવમાં ઘણી વખત આમ આપણને છગડગ જોવા મળે. વિચારો ઘણી વખત એમના બદલાતા હોય, નિર્ણયો બદલાતા હોય. આજે જે ખૂબ સારો લાગતો હોય નિર્ણય કાલે એમને ઠીક ના લાગે, આવું બને. જ્યોતિષ રત્નાકરમાં આગળ જણાવે છે કે વૃશ્ચિક રાશિવાળા જેમનો ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય, એટલે ન ને ય અક્ષર પરથી જેમનું નામ શરૂ થતું હોય, એ લોકો ક્રોધી, વેર નિરત, કલહી, કકળાટ કરી મૂકે ઘણી વખત, વિશ્વાસઘાતી, મિત્રદ્રોહી, પતિદ્રોહી, સંતાનહીન, અન્યના કાર્યમાં વિઘ્ન નાખનાર. જ્યોતિષના ગ્રંથોમાં વૃશ્ચિક રાશિ વિશે લખેલું છે, અમારા ખિસ્સામાંથી નથી મૂકતા. આ કેવું છે કે વૃશ્ચિક રાશિના અનેક લોકો હોય, કેટલાય બધા હોય, દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય. તો એ પ્રકૃતિનું વર્ણન ઋષિ મુનિઓએ પહેલેથી કરી દીધેલું. એટલે અમારે તો ખાલી આ બોલવાનું છે. પાપી, ક્રૂર, પરાક્રમી, ચતુર, હોશિયાર. વ્યૂહ રચનામાં એના જેવો હોશિયાર કોઈ નહીં ભાઈ. શત્રુઓને દલિત કરનાર, આવો શબ્દ વાપર્યો છે. એટલે શત્રુઓને દલિત કરવાનો અર્થ એવો કે એમને દબાવીને એકદમ એમ
મચડીને ફેંકી દે વૃશ્ચિક રાશિવાળા એવા. બહુ ભૃત્યો છે સેવિત, એમની સેવા કરવા બહુ લોકો તૈયાર હોય, સેવકોની ભરમાર હોય એમની પાસે. એમનો પડ્યો બોલ ઝીલવા માટે લોકો આતુર હોય ભાઈ. જેવું ખરાબ બોલ્યા છે એવું સારું બી ઋષિમુનિઓએ બહુ લખેલું છે. પિતા અને ગુરુજનથી રહિત, રહિતનો અર્થ એમનો પ્રેમ એટલો એમને મળે નહીં. રાજાનું ગ્રહિત એટલે કે જેમની પાસે સત્તા હોય, રાજાનો અર્થ એવો કે સત્તા જે લોકો પાસે હોય એવા લોકો એની પર પ્રેમ ભાવ સ્નેહ ભાવ રાખે. નાનો કાર્યકર હોય કે ગમે તેટલો મોટો એ હોય લીડર હોય તો પણ એને સત્તાવાળાઓ તરફથી કોઈક ને કોઈક રીતે આશ્રય મળે અથવા એ પોતે સત્તા પણ ભોગવી શકે. પણ એ પહેલાનો જે સંઘર્ષ હોય તે એને અચાનક મળી જાય સત્તાનો અનુગ્રહ. સ્વાવલંબી અને પરિશ્રમી હોય, સફેદ રંગના વસ્ત્ર એને પસંદ હોય, એમની છાતી અને આંખ ભરાવદાર ને પહોળા હોય, તમને જોવાનું ગમે, પાણીદાર આંખો હોય ભાઈ. એમના ચહેરા પર માથામાં ગમે ત્યાં તલનું એક કાળો લાલ તલ અથવા નાના મસાનું નિશાન હોય. મોટે ભાગે શરીર સ્વાસ્થ્ય જાળવી રાખે પણ બીમારી થાય તો લાંબો સમય એનો ઈલાજ ચાલે. એની પત્ની પતિવ્રતા હોય અને પોતે ઘણી વખત કામાસક્ત થયા કરે. વૃશ્ચિક રાશિના જાતકો સ્ત્રી પુરુષ બંને માટે બીજું, 12મું, 22મું, 32મું અને 52મું વર્ષ કષ્ટદાયી ગણાય. જન્મના પહેલા વર્ષમાં જ્વર તાવની એને તકલીફ આવે. ત્રીજા વર્ષે અગ્નિભય દાજે પડે વાગે. 5મા વર્ષે જ્વર ભય એટલે એને તાવ, મેલેરિયા, ટાઇફોઇડ ગમે તે થઈ શકે, જ્વર ભય. 15મા વર્ષે સામાન્ય પીડા. 25મા વર્ષે થોડી વધારે તકલીફ, અધિક પીડા થાય. ચંદ્ર અશુભ દ્રષ્ટિમાં ના હોય, શુભ હોય, ભલે નીચેનો કહેવાય ચંદ્ર પણ એ સિવાય ચંદ્ર પર ગુરુ, શુક્ર એ બધા યુતિ વગેરેથી જોડેલા હોય તો 87 વર્ષ ઉપરનું આયુષ્ય એ ભોગવી શકે. 90, 95 સદી સતાયું પણ થઈ જાય. પ્રતિપદા એટલે પડવો, છઠ અને 11 વૃશ્ચિક રાશિવાળા માટે ખાસ શુભ નથી. દર મહિને વૃશ્ચિક રાશિવાળાએ બીજના ચંદ્રના દર્શન કરવાના. પછી પોતાના પુત્ર અને પુત્રના હોય તો નાનો ભાઈ વગેરે એનું દર્શન કરવાનું. લાલ પદાર્થો, લાલ ફળ છે, લાલ વસ્ત્ર છે, એનું દર્શન રાત્રે આ કરવાનું તો આખો મહિનો તમારો ખૂબ સારો જાય ભાઈ. દર મહિનાની સુદ બીજની રાત્રે આ પ્રયોગ કરવાનો તો કોઈ પણ તકલીફ હોય તો એમાં ચોક્કસ છુટકારો મળે, ફાયદો પણ થાય. આ વિડીયો તમે લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, બેલ બટન અવશ્ય દબાવો એટલે નોટિફિકેશન આવશે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અહીંયા QR કોડ આપેલો છે. જો વિડીયો તમને સારો લાગે, અમારી વાતો સારી લાગતી હોય તો કંઈ ને કંઈ ફૂલ લઈને ફૂલની પાંખડી યોગદાન આપતા રહો. ઘણા લોકો એવી રીતે કંઈ ને કંઈ અમને મોકલતા રહે છે અને એનાથી અમારે ભગવાનની દયાથી બધું ચાલ્યા કરે. આશીર્વાદ તો અમારા તમારી સાથે છે જ ભાઈ. અને આ અંગત માર્ગદર્શન અમારું જોઈતું હોય, વાતચીત કરવી હોય, અઠવાડિયામાં 2-1 દિવસ અમે 1-2 કલાક વાત કરીએ લોકો સાથે, તો પર્સનલ માર્ગદર્શન જોઈતું હોય તો અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે, એની પર સંપર્ક કરવાનો. એમાં તમને માહિતી આપવામાં આવશે. એ કાર્યવાહી કરી અને અમારી સાથે વાત કરી શકાશે. ડાયરેક્ટ કોલ કરવાના નહીં, ડાયરેક્ટ કોલ ઉઠાવતા નથી, જવાબ આપતા નથી. જ્યોતિષ રત્નાકર અનુસાર મેષ, કર્ક, સિંહ, ધન અને મીન રાશિવાળા જાતકો જેમની આ ચંદ્ર રાશિ હોય એ લોકો વૃશ્ચિક જાતક માટે શુભ રહે છે. મિથુન અને કન્યા રાશિવાળા એની સાથે કંઈક ને કંઈક વાંધા વચકા પાડે. બંને બુધની રાશિ. જેઠ મહિનો, શુક્લ પક્ષની 10મી તિથિ, બુધવાર, હસ્ત નક્ષત્ર અને અર્ધરાત્રિનો સમય અરિષ્ટકારક ગણાય વૃશ્ચિક રાશિ માટે. હવે વૃશ્ચિક રાશિ ન, ય અક્ષર એમાં જે 3 નક્ષત્ર આવે, દરેક રાશિમાં 3 નક્ષત્ર કોઈ ને કોઈ રીતે આવતા હોય. તો વૃશ્ચિક રાશિમાં વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા આ 3 નક્ષત્ર આવે. વિશાખા નક્ષત્ર એના દેવતા ઇન્દ્ર અને અગ્નિ એટલે 2 દેવતા એના સ્વામી, દ્વિદૈવત એટલે એને ઐન્દ્રગ્નિક કીધેલું છે વિશાખાને. શુર્પત્મ અને જાતિ ચાંડાળ, કુંભારના ચાકડા જેવું એનું ચિહ્ન કહેવાય. હવે અનુરાધા નક્ષત્ર મૃદુ, મૈત્ર, શુક્રવારે મૈત્રી, માંગલિક પ્રસંગ, યાત્રાદિ કાર્ય માટે શુભ ગણાય. તિર્યંગ મુખ, ત્રાંસા મોંવાળું, ત્રાંસુ જોનાર અને કાણું નક્ષત્ર છે આ. એના દેવતા મિત્ર અને પર્યાય શબ્દ મૈત્ર, જાતિ શુદ્ર, વિશેષ ચિહ્ન કમળની માફક 3 તારાવાળું છે આ. ત્રીજું નક્ષત્ર જ્યેષ્ઠા. આપણે જાણીએ છીએ કે એને જ્યેષ્ઠાના મૂળમાં જન્મ થયો હોય તો આપણે જ્યેષ્ઠા વિધાન, જ્યેષ્ઠા શાંતિ કરવાની હોય તો એમાંનું આ છે. તો જ્યેષ્ઠા નક્ષત્ર દારૂણ અને તીક્ષ્ણ. શનિવારને જ્યેષ્ઠા નક્ષત્ર હોય અને ક્લેશ, બંધન, પશુને કેળવવાના, યાત્રા વગેરે કાર્યમાં શુભ ગણાય જ્યેષ્ઠા નક્ષત્ર. તિર્યંગ મુખ અને ચીબડું નક્ષત્ર એના દેવતા ઇન્દ્ર, એનો પર્યાય શબ્દ છે કુલિશ તારા. સતમુખ, સુરસ્વામી, એની જાતિ સેવક, ચાકર, એનો વિશેષ ચિહ્ન છત્રીની માફક 3 તારા. તો
તો આ તો થઈ વૃશ્ચિક રાશિના 3 નક્ષત્રોની વાત. હવે આગળ કહ્યું એમ કાલપુરુષના ગુપ્ત ભાગ ગુદા અને જનેન્દ્રિય પર એનો અમલ. પથ્થર અને બખોલમાં વીંછી જેવી રીતે રહે ને પથ્થર અને બખોલમાં રહેનારી રાશિ આ એ 3 નક્ષત્ર જે છે એના તારક પુંજોને જોડતા વૃશ્ચિક રાશિ બને તો એનો વીંછી જેવો આકાર બને એટલે એનું નામ વૃશ્ચિક પાડ્યું. ખાબોચિયાના જળનો આશ્રય રાખનારી રાશિ આ. જન્મ લગ્નથી 7મા સ્થાનમાં બળવાન હોય એટલે વૃષભ લગ્ન વાળાને આ 7મી વૃશ્ચિક રાશિ હોય એટલે એ લોકોની આ રાશિ બળવાન કહેવાય. દિવસે બળવાન શીર્ષોદય બ્રાહ્મણ રાશિ દિવસના 3જા ભાગમાં એ બળવાન હોય. એનો અમલ શેરડી લોખંડ અને ઈતર ધાતુ ખનિજ ધાતુ બધી જમીનમાંથી નીકળતી બધી વસ્તુઓ હોય છે એની પર આ વૃશ્ચિક રાશિનો અમલ. એમ સામાન્ય લોકોમાં વૃશ્ચિક રાશિ માટે થોડો અણગમો હોય. ખેડૂતો છે ને વીંછુડો કે વીંછુડો એટલે જ્યારે વૃશ્ચિકનો ચંદ્ર હોય તો અમુક કામ ના કરે ભાઈ વીંછુડો છે એમ બોલે. તો મૂળ કારણ કે આ રાશિનો અમલ છે ને જનનેન્દ્રિય પર અને બીજું પાછા વીંછી જેવા ડંખીલી આ રાશિ કહેવાય. એટલે સામાન્ય લોકોમાં આના માટે થોડી સૂગ હોય. આપણે જે પ્રકારે ગુપ્ત અંગ વિશેની વાતોમાં બહુ આપણે ઇન્વોલ્વ થઈએ નહીં અથવા એને એવોઇડ કરીએ એને શિષ્ટતા નહીં ગણાય એ હિસાબે વૃશ્ચિક રાશિને આ લોકો થોડીક આભડછેટવાળી ગણે. સામાન્ય જનતાની વાત છે જે પહેલાના ઘેડિયા આ બધું આવી રીતે વિચારતા. તો ખરા અર્થમાં આખી આ જે સૃષ્ટિ છે આપણી એ તો મૈથુનની સૃષ્ટિ છે. તો આ રાશિ પ્રત્યે સૂગ રાખવાની શું જરૂર ભાઈ? સૃષ્ટિનું સર્જન જ આના લીધે થયેલું હોય અને એટલે જ જે જ્યોતિષના ઊંડા અભ્યાસી છે તે ક્યારેય વૃશ્ચિક રાશિ માટે કોઈ પણ પ્રકારની સુગ અથવા વિતૃષ્ણા રાખે નહીં. કારણ કે આ રાશિ જેવી છે ફક્ત આ 12 રાશિમાં વૃશ્ચિક રાશિ એવી કે સતત સર્જનશીલ અને કાર્યરત રહે. થાકે નહીં કોઈ દિવસ. કામ કર્યા જ કરે. આ આપણી જે સામાન્ય પ્રજાની સમજ છે વૃશ્ચિક રાશિ માટે એને દૂર કરવા માટે થઈને શાસ્ત્રના કેટલાક ઉલ્લેખો અમારે રજૂ કરવા પડે. સારું ખરાબ જે હોય ન્યાય તો તમારે કરવાનો છે પણ આ રાશિ વિશેષ માટેની વાતો છે. દરેક રાશિના પોતપોતાના અલગ અલગ ગુણ હોય એમના થોડાક અવગુણ હોય કેટલીક એમની ઉણપો હોય તો એ બધાનો રજૂઆત કરવાનું કારણ એટલું કે આપણા સમાજમાં જે કંઈ ખોટી ધારણાઓ હોય તે દૂર થાય અને તમારા પરિવારમાં કુટુંબમાં વૃશ્ચિક રાશિના જે માણસો હોય અથવા વૃશ્ચિક લગ્નવાળા બંનેમાં આમ લાગુ પડશે આ વાતો પણ તો તેમની સાથે કઈ રીતે વ્યવહાર કરવા એનું થોટ પેટર્ન થોટ પ્રોસેસ વિચારવાની વ્યવહાર કરવાની પદ્ધતિ કેવી છે એનો ખ્યાલ આવે એના માટે આ વિશ્લેષણ અમે કરીએ છીએ. રજૂઆત કરવાનું કારણ આટલું છે વૃશ્ચિક રાશિ માટે. દરેક રાશિ માટે આ રીતે અલગ અલગ અમે બોલેલા છે. આગળ તુલા રાશિ સુધી બોલી ગયા. હવે પછીની રાશિઓમાં પણ આવશે આવનારા સમયમાં. પણ એક વાત નક્કી છે સર્જન કરતા વીંછી અને વીંછણ જ્યારે એકબીજાની સાથે જોડાય નવું સર્જન કરવા માટે ત્યારે સંવર્ણન પછી વીંછણ એટલી આક્રમક થઈ જાય કે વીંછીને ખાઈ જાય અથવા વીંછી ભાગી જાય તો બચી જાય વરના ગયો. એટલે આ રાશિવાળા જાતકોમાં કંઈ પણ નવું સર્જન કરવા પાછળ પોતાની જાતને હોમી દેવાની વૃત્તિ હોય આત્મસમર્પણની વૃત્તિ હોય અને એ આત્મસમર્પણની જે ભાવના હોય પોતાની જાતને હોમી દેવાની ભાવના એમાંથી જ નવ સર્જન થાય. એટલે વૃશ્ચિક રાશિ લય પ્રલય અને નવ સર્જનની સૃષ્ટિક્રમ તરફ લઈ જતી રાશિ કહેવાય. એટલે વૃશ્ચિક રાશિ પ્રત્યે કોઈ અણગમો અથવા સુગ રાખવાનું એ અવ્યવહારુ અને અમાનવીય છે અશાસ્ત્રીય પણ છે. કારણ કે એનો રાશિ સ્વામી મંગળ પુરુષ ગ્રહ જાતીય ક્ષત્રિય લડાયક સ્વભાવનો હાડકા અને તેમાં રહેલો રસ એટલે બોન મેરો એની પર અમલ વાળો પિત્ત પ્રકોપ વાળો પિત્ત જલ્દી થાય એમ આ મંગળનો સ્વભાવ છે. ક્રૂર મજબૂત ઊંચા બાંધાનો ઝઘડાળુ વાદ વિવાદ અને મતાંતરનું ખંડન કરનારો આ મંગળનો સ્વભાવ. કામી રક્ત એટલે લાલ અથવા ગૌર વર્ણનો ચળકતી લાલ આંખ વાળો સમય ઉદાર અને વિપરીત થાય તો વેરલે અસ્ત વ્યસ્ત આપણે કે ઘણી વખત અનઓર્ગેનાઇઝ રહે અને સહેજ સુગ આવે એવી ગંદી ટેવ વાળો મંગળ. દરેક કામ દરેક કાર્ય ઝડપથી થવું જોઈએ એવી ખેવના રાખે અને એમાં વાર થાય ને તો છંછેડાઈ જાય. બંને જણા છણકો કરે સ્ત્રી પુરુષ બંને વૃશ્ચિક રાશિ વાળા એમ થોડું વહેલું મોડું થયું તો એમની આંખો ફરી જાય અને છણકો બી કરી મૂકે. આ મંગળનો સ્વભાવ છે રાશિ સ્વામી મંગળ એમનો એની વાત છે. આ ઘડીકમાં આનંદી અને પલમાં હતાશ થનાર પ્રતિસ્પર્ધી થી અંદર થોડો એને ડર લાગે પણ એને પાડવામાં એ કંઈ ને કંઈ કારનામા કર્યા કરે. એની સ્પર્ધા વૃશ્ચિક રાશિ વાળાની કોઈ જો કરતો હોય તો એને કઈ રીતે કાપવો એ એને બહુ સારી રીતે આવડે. એટલે આ મંગળનો સ્વભાવ છે કારણ કે એ સૈનિક છે યોદ્ધા છે એટલે એ તો બધી વ્યૂહરચના જાણે ભાઈ. અને દુશ્મનની પરેશાનીમાં એને આનંદ મળે. એક પ્રકાર થોડો સેડિસ્ટ કહી શકાય. જે એને હેરાન કરે એ જ્યારે હેરાન થાય ને ત્યારે એને બહુ મજા આવે. મંગળની ઋતુ ગ્રીષ્મ ઉનાળો ગરમી. એના દેવતા શિવજીના પુત્ર કાર્તિકેય જે દેવોના
સેનાપતિ કહેવાય ને સાઉથમાં સુબ્રમણ્યમ નામથી એની મુરુગન સુબ્રમણ્યમ એવા બધા નામ છે, એનાથી એની પૂજા થાય. યુદ્ધમાં રથ હોય એટલે એના કપડાં બળેલા હોય, બળેલા વસ્ત્ર પહેરે. એટલે સામાન્ય રીતે લોકો નવા કપડાં મંગળવારે પહેરે નહીં. કેમ કે બળી જાય ભાઈ, હળગી જાય અથવા કપડાં ખોવાઈ જાય. એનું સ્થાન અગ્નિ એટલે એને અંગારક કીધેલો છે. એની ધાતુ સુવર્ણ સોનું, એનું નંગ પરવાળું મૂંગા જેને હિન્દીમાં કહેતે, અને કોરલ. એક દિવસના આધિપત્ય વાળો, કડવી ચીજ પર પ્રીતિ રાખનાર, મંગળનો અમલ અથર્વ વેદ પર. 4 વેદમાં અથર્વ વેદ પર મંગળનો અમલ. અથર્વ વેદમાં બધી ક્રિયાઓ ને બધા ટૂચકા, પછી દવાઓ, જ્યોતિષ, બધું જ અથર્વ વેદની અંદર આવે. 3 લોકમાં પાતાળ પર એનો પ્રભાવ. યુદ્ધમાં એ શનિને હરાવે. શનિ છે ને મંગળથી દબાય. એનું ધાન્ય મસૂરની દાળ, નાનપણમાં ચમકદાર આંખો વાળો, સાહસ વૃત્તિ વાળો, ક્યારેક આંધળું સાહસ પણ કરી બેસે. આ વૃશ્ચિક રાશિ વાળાને પાણીની પ્યાસ વિશેષ લાગે, તરસ બહુ લાગે. કેટલાક આચાર્યો આ મંગળનો અમલ રસોઈ ઘર પર, એટલે કે જ્યાં અગ્નિ હોય ને ત્યાં એની પર રાખે, રસોઈ ઘર પર માને છે. અને એટલે વૃશ્ચિક રાશિ વાળાને રસોઈ પકાવવાનો, લોકોને ખવડાવવાનો બહુ શોખ હોય. એમને બધા ઇવેન્ટ કરવાનું ને પછી લોકોને ભેગા કરીને જમણવાર કરવાનું, એવું બધું બહુ ગમે. સદાવ્રત ખોલી કાઢે વૃશ્ચિક રાશિ વાળાને એવું. ઘરવાળી છે ને વૃશ્ચિક રાશિ વાળાની ઘરવાળી અથવા તો વૃશ્ચિક રાશિ વાળી બહેનના ઘરવાળા પતિઓ, એમને સમસ્યા થાય આ વસ્તુ કે ભાઈ તમે તો વારે વારે ઘડીએ મહેમાનોને દોસ્તારોને લઈ આવો છો. એવી રીતે ભાઈ બી એમ કે તારા હગાવાલા, તારી બહેનપણીઓ તો કે તમારા હગાને બોલાવો, બધાને ખવડાવું. એ ખવડાવવાનો શોખ બહુ હોય વૃશ્ચિક રાશિ વાળા, એટલે ખાવાને ખવડાવવાનો શોખ. એમ કહેવાય છે કે સ્ત્રી જાતકમાં મંગળ અને ચંદ્ર બેનું જે કોમ્બિનેશન આવે તો સ્ત્રી જાતકના ચંદ્ર અને મંગળનો અંશાત્મક જ્યારે મેળ થાય ત્યારે માસિક સ્ત્રાવ એમને આવે. આપણે જેને કહીએ ને પીરિયડ્સ, તે એ રીતે આવે. ચંદ્ર મંગળના અંશાત્મક સંબંધથી સ્ત્રીઓમાં આ રજોસ્રાવ થાય. શરીરના લોહી પર મંગળનો અમલ એટલે શારીરિક ઉશ્કેરાટ, જુસ્સો લાલ થઈ જાય ગુસ્સો આવે ત્યારે, માનસિક વ્યથા અને દુનિયાવી ચીજની લાલસા પર આનો અમલ. એમને વધુ બોલવાનો, દરેક ચીજને ઝીણવટથી જોવાનો, મેળવવાનો, જે જુએ પછી જોઈએ, મેળવી લે, જોઈએ મારે જોઈએ, અને મેળવે ને પછી બેદરકારીથી વાપરે અથવા ગમે તેમ અવ્યવસ્થિત રાખે. એટલે આ છે ને એક જાતની એમની બીમારી કહેવાય. લોકોની વસ્તુ પહેલાં જ જોઈએ છે, મેળવે પછી એને ઠીક છે પડી છે. હવે અવ્યવસ્થિત હોય પણ છતાંય એમની વસ્તુઓ, ધારો કે છોકરાઓ હોય તો તેમની એ બધાની વેર વિખેર પડે ને તો એમને એમાંથી જોઈતી ચીજ એ મેળવી લે. કારણ કે એમને યાદ હોય કઈ વસ્તુ ક્યાં મૂકી જાય. આમ દેખાય બધું છે વેરણ છેરણ, પણ એ એમને ખબર હોય કે આ વસ્તુ અહીંયા જ છે. નાનામાં નાની સોય હોય કે નાનો સ્ક્રૂ હોય કે નાનું કઈ બી વસ્તુ, આપણને એમ લાગે ગમે ત્યાં બધું પડ્યું છે, પણ એ છોકરાઓ હોય કે મોટા હોય બધા જ. વૃશ્ચિક રાશિવાળાની આ ખાસિયત કે એમને યાદશક્તિ બહુ જોરદાર. એટલે કઈ વસ્તુ ક્યાં મૂકી, હું કહ્યું. કોઈ માણસે 10 વર્ષ પહેલાં કોઈ વાત કહી હોય તે એમને અક્ષરશ યાદ રહે અને બોલીને બતાવે. એમને જ્યોતિષ, ગૂઢ વિદ્યા, રતિવિદ્યા, દવા, કેમેસ્ટ્રી એટલે રસાયણ, મિકેનિક્સ, જમીન મકાનને લગતા કામ, જાનવર પાળવાના અને લોકોની દેખરેખ રાખવાની એટલે હોસ્પિટાલિટી, એવા બધા કામ બહુ ગમે. આ લોકોને વિફરી જતા વાર ના લાગે ભાઈ. અને જો રાજી થઈ ગયા તો એ અણધારી મદદ, તમારું એક્સપેક્ટેશન ના હોય ને તમને મદદ કરી દે. અને એકવાર નક્કી કર્યું કે આમ કરવું છે એટલે તન મન ધનથી ખુવારવી થઈ જાય. એમને પોતાના અંગત જે ઘરના સ્નેહી હોય ને એમના પ્રત્યે થોડી ઉદાસીનતા હોય, બહુ રાખે નહીં. લેવડ દેવડ પૈસા બાબતે ચોખવટ રાખે, પણ એમનો પોતાનો હિસાબ અવ્યવસ્થિત હોય. ખિસ્સામાં કેટલા પૈસા એમને ધ્યાન ના હોય. પોતાનો હિસાબ કઈ નહીં, બીજા બધાનું ધ્યાન રાખે. એ લોકો ધન બાબતે પોતાની યાદશક્તિ પર મદાર રાખે, પણ એ અણીના વખતે દગો દઈ જાય ભાઈ. એટલે એમને લેવાના હોય જગ્યાએ દેવાના થઈ જાય. કારણ કે માણસો સામે એવા મળ્યા હોય. એમને ઘણી વખત એવા વિચારો પર ચડી જાય, એને લઈને સ્ટ્રેસ લાગે. આપણે સાયકોસોમેટિક બીમારીઓ જેને કહેવાય, વિચાર થકી શરીર પર પ્રભાવ વિચારનો પડે ને એના કારણે શરીરમાં દુખાવા થાય. ન્યુરાઇટિસ, ન્યુરોસ્પેનિયા, ન્યુરેલ્જિયા અને નર્વસ બ્રેકડાઉન જેવું થાય. આ લોકો માંદગીમાં બીજાને હિંમત આપે, પણ પોતાને જો કોઈ બીમારી થઈ ને તો ન્યુરોટિક થઈ જાય, કકડાઈ જાય, અકળાઈ જાય. હું થઈ ગયું એવી રીતે બોલે, જાણે મોટો પહાડ તૂટી ગયો હોય. બીજાને હિંમત આપે, હે ભાઈ ચિંતા નહીં કરવાની, કંઈ થાય નહીં. પણ જેવું એમને કંઈક તાવ થઈ ગયો, કંઈક લાગી ગયું, વાગી ગયું, માથું દુખી ગયું, આકળ વિકળ થઈ જાય. આ વૃશ્ચિક રાશિવાળા ડોક્ટરો જોડે લડે ખરા, અને પછી ડોક્ટર બદલી કાઢે. એ લોકોને દવાની ટેવ પડી જાય. કોઈ વ્યસન, તમાકુ, ગુટકા, માદક પદાર્થ કે સાંધાના દુખાવા કે માથાના દુખાવાની દવા ચાલુ કરે તો એ છોડતા એમને મુસીબત થાય, જલ્દી છૂટે નહીં. આ બધું જ સાંધામાં માથાનો દુખાવો બધું મટી ગયો તો દવા લીધે રાખે, અને પછી એમને કહીએ ને કે ભાઈ જરૂર નથી, હું કામ આ દવા લો છો કે આ કરો છો, એટલે કે આ એક નબળાઈ છે, આ તમે આ લો છો. એ તો એ હામું ભાષણ ચાલુ કરી દે ભાઈ, બોલવાનું આમ છે ને તેમ છે ને. આ લોકોને થોડો આત્મશ્લાઘા, પોતાની વાતો કરવાનો શોખ હોય. મહેનતુ ને લાગણીશીલ ખરા બહારના માટે ભાઈ, પણ ઘરનાની દરકાર ઘણી ઓછી ને ઉપર છલ્લી કરે. દેખાય ખાલી આ છે દરકાર ભાઈ. એમને પત્ની કે પતિ સારા મળે, પણ ઘર ગૃહસ્થી પ્રત્યે એ લોકો બેદરકાર રહે. અને કહીએ ને તો કે મને ટાઈમ જ નથી મળતો, હું એકલો કેટલું કરું, હું એકલી કેટલું કરું. આવી રીતે કંઈ ને કંઈ બહાના જવાબદારીથી છટકવા માટે
માટે કાઢે. આ લોકો પૈસા કમાઈ શકે, એમની ઈચ્છા હોય તો કમાઈ શકે, પણ સમય વધારે લે એ લોકો. એમને પૈસા કરતાં પ્રતિષ્ઠાનું, ઇજ્જત, માન, મર્યાદાની વધારે પડેલી હોય. ધન સંપત્તિ તો ઠીક છે, નામ થવું જોઈએ. આમાં આ લોકો ધર્મપરાયણ હોય, સેવા ભાવનાવાળા હોય, એટલે ઘણીવાર એ લોકો સાધુ સંત મહાત્માના આશ્રમમાં એમના અડા પર જતા હોય, એમના ધામમાં જતા હોય, પણ જાય એટલે પહેલાં મહાત્માને ચકાસી લે, એટલે એની ખૂબી ખામી જોઈ લે અને પકડે એ લોકો. એ બધું છતાંય એમને આ ગૂઢ વિદ્યાઓમાં રસ તો કાયમ જ રહેવાનો. અલખના આરાધક જેવા આ લોકો હોય. આ વૃશ્ચિક રાશિવાળા એકવાર જો ઉપકાર વશ થયા, મતલબ કોઈનો ઉપકાર લીધો, તો જીવનભર એને યાદ રાખી એનો બદલો વાળવા કોશિશ કરે. 100 રૂપિયા અણીના વખતે કોઈએ આપ્યા હોય તો એ 100 ચૂકવવા 1 કરોડ એને ચૂકવી કાઢે તો ચાલુ જ રહે. એના પ્રત્યે એના મનમાં એ ભાવ જ રહે કાયમ. આ વૃશ્ચિક રાશિની વિશેષતા છે ભાઈ. આ લોકો ઘણીવાર એક ધંધામાંથી બીજા ધંધામાં જાય, એટલે પહેલા ધંધામાં કમાતા તો એ બીજો કરવા જાય, તેમાં પછી પૈસા ઓછા કરે. બંને જાતકોને સ્ત્રી ને પુરુષ મિત્રો થાય, ઝઘડે, વાંધા વચકા કાઢે અને પછી પાછા ભેગા થાય, એકઠા થાય. એટલે એક ગામઠી કહેવત છે, પહેલાના ગઈડિયા બોલતા હતા કે એક ગામમાં 2 નકટા વસે, એક ગામમાં 2 નકટા વસે, રાતે લડે ને દિવસે હસે. એટલે આ લોકો આવા ભાઈબંધી દોસ્તી એકદમ જોરદાર થઈ જાય, વળી પાછો વાંધો વચકો પડે, છૂટા પડી જાય, વળી પાછા ભેગા. એમના ઘણી વખતે જ્યારે કોઈકની સાથે અણબનાવ થાય ને તો એ શત્રુવટ બહુ અતિ તીવ્ર હોય તો જ, અધરવાઇઝ એ લોકો બનાવે, બગાડે, બધું ચાલ્યા કરે અને એમની અનુકૂળતા એ બધું થાય. જે 8મા સ્થાનની રાશિ કે જે સંસાર પ્રત્યે વિરક્તિ પણ બતાવે, એટલે ઘણી વખત આ લોકો બધો એક વૈરાગ્યની ભાવના રાખી અને આપણે કહે સાધુત્વના જીવન જેવું જીવવાની ઈચ્છા એમની હોય ને એવું કરે પણ ખરા. ઘણા એવા વૃશ્ચિક રાશિવાળા જોવા મળે કે જે પાછલી અવસ્થામાં સંસારથી વિરક્ત થઈને ચાલતા હોય. આ લોકોનું જીવન છે ને મોટે ભાગે 3 તબક્કામાં વહેંચાયેલું હોય. એ જોઈ લઈએ. જન્મથી 28 વર્ષના સમયમાં જીવનમાં અસ્થિરતા રહે, સંઘર્ષ રહે, મનમાં એકલતા અનુભવાય, ઘરમાં પણ પોતાને ગોઠે નહીં, કુટુંબીજનો, પરિવાર એમની ભાવના, મનોભાવનાને સમજી ના શકે, એટલે ઘણી વખતે થોડાક એસ્કેપિઝમમાં જાય, મનમાં ભાગેડુ વૃત્તિ આવે, થોડા અલિપ્ત થઈ જાય. મધ્ય જીવન 28 થી 42માં એમના ભાગ્યોદયની શરૂઆત થાય. મંગળનું વર્ષ કહેવાય. આ ભાગ્ય તેજ થાય. એમની કેરિયર, કારકિર્દી એમાં ઉછાળો આવે, ગ્રોથ થાય, એસેટ, સંપત્તિ બનાવવાની શરૂઆત કરે, લગ્ન જીવન થાય, યોગ્ય જીવનસાથી મળે અને એમાં સ્થિરતા આવે. 42 પછીનો જે સમય રાહુનો પીરિયડ કહેવાય, ત્યાર પછીનો જે સમય, એમાં એમને સામાજિક સ્થિરતા મળે, પ્રતિષ્ઠા મળે, ઇજ્જત મળે, એમની સેવા ભાવનાની કદર થાય, ધન સંપત્તિ, પરિવાર બાબતે સુખ મળે, આધ્યાત્મિક ધાર્મિક બાબતોમાં એમને રસ પડે અને એમાં પ્રગતિ થાય. પોતાના સંતાન હોય એના તરફથી સુખ મળે, અથવા સંતાનવત જે લોકો હોય એમના તરફથી એમને સ્નેહ, પ્રેમ, આદર બધું મળે. વૃશ્ચિક રાશિવાળાને કોઈ પણ વસ્તુને ઊંડાણમાં જવા જોઈએ. રિસર્ચ એ એમનો મૂળભૂત સ્વભાવ. કોઈ પણ વસ્તુ એની ઊંડા સુધી જાય, તળિયા સુધી પહોંચે, તલસ્પર્શી અધ્યયન આ વૃશ્ચિક રાશિ. અને એટલે વિજ્ઞાન, મેડિકલ સાયન્સ, સાયકોલોજી, ઇન્વેસ્ટિગેશન, અકલ્ટ એટલે ગૂઢ વિદ્યાઓ, ટેકનોલોજી, અવકાશ સંશોધન, પછી રોબોટિક્સ, પછી આજના જે આવી રહેલું છે AI, એ બધું, એ બધામાં એમને બહુ સારો રસ પડે ને. એ એમાં જાણકારી પણ સારી મેળવે, અભ્યાસ બી કરે, પ્રેક્ટિસ પણ કરે આ લોકો. આગળ કહ્યું એમ યાદશક્તિ મજબૂત, એટલે એકાગ્રતા પણ ખૂબ સારી, એતાત્મા, દ્રઢ નિશ્ચય. એટલે વૃશ્ચિક રાશિવાળા માટે ડોક્ટરી, સાયન્સની લાઈન, ટેકનોલોજીની લાઈન, કોમ્પ્યુટર, પછી IT, ઇન્ટેલિજન્સ, પોલીસ, એનાલિટિકલ જે ક્ષેત્ર હોય, બધા શેર માર્કેટ ને એસ્ટ્રોલોજી ને સાયકોલોજી, ડિફેન્સ, આ બધામાં એમને મહારત હાંસિલ થાય. બધા વિષય, મતલબ વૃશ્ચિક રાશિવાળા આટલા ક્ષેત્રમાં પાવરદાર થાય, આગળ આવી શકે. એમના જીવનમાં કારકિર્દીમાં 16, 28, 32, 36 અને 42માં વર્ષે કોઈને કોઈ ટર્નિંગ પોઈન્ટ આવે. જીવનમાં એવી ઘટના બને કે જેથી એમાં કાં તો અપલિફ્ટ થાય, કાં તો થોડા ઉપર હોય તો ડાઉનફોલ આવે. આ મહત્વના વર્ષ કહેવાય. વૃશ્ચિક રાશિના ધનસ્થાનનો સ્વામી એટલે બીજા સ્થાનનો સ્વામી ધનુ રાશિ એટલે ગુરુ છે, એટલે એમને ધન સારું મળે. કુટુંબીજનો સરળ સ્વભાવના, ઉત્તમ અને જાતકને મદદરૂપ સપોર્ટ કરનારા હોય, પણ એમની પ્રકૃતિ ઉદાર હોય એટલે એમને કુબેરના ભંડારે ઓછા પડે. આમ 1-2 હાથે લૂંટાવતા હોય, કમાવાનું સમજ્યા આવશે ગમે ત્યાંથી એમ. અને એટલે પરિવારમાં જ્યારે જોઈન્ટ ફેમિલી હોય ને ત્યારે ઘણી વખત વૃશ્ચિક રાશિવાળાને સહન કરવું પડે. એવી રીતે મેણાટોણા સાંભળવા પડે. એટલે વૃશ્ચિક રાશિવાળાઓએ ખાસ ધ્યાન રાખવાનું કે પોતે જે કંઈ કમાય એનું ટ્રસ્ટ બનાવી દેવાનું. નહીં તો પૈસા એમની ખબર વગર એ ઉડાવતા જાય. ટ્રસ્ટ બનાવીને પૈસા ફેમિલી ટ્રસ્ટ કેવું તેવું કરીને જમા રાખવાના ભાઈ. એમના પરાક્રમ સ્થાનનો સ્વામી ત્રીજી મકર રાશિ તો એ શનિ મંદ અને મંગળ ઉતાવળો, એટલે એમને ભાગ્ય ખીલવતા વાર લાગે, બહુ સંઘર્ષ કરવો પડે. એમના ભાઈ બહેન સાથે સંબંધ સામાન્ય રહે, પણ આ પેલી વાત ભાગ્ય ખીલવવાના કંઈ પણ મહેનત પ્રયોગ એ કરે એમાં કંઈ ને કંઈ અવરોધ આવ્યા કરે વૃશ્ચિક રાશિવાળાને. એ પેલા શનિને કારણે મહેનત પ્રમાણે મળતર મળે નહીં, કાયમ અંદર અસંતોષ રહે કે આપણે આટલું બધું કરીએ પણ સામે કંઈ નહીં. એમને કાન અને ખભાના રોગ થાય. હવે થોડીક છે ને વૃશ્ચિક રાશિની બહેનોની વાત કરી લઈએ.
દેખાવ આ સ્ત્રીઓ બહેનો દેખાવે સારી હોય અને વૃશ્ચિકનો ચંદ્ર હોય એટલે ચંદ્ર પર શુભ દ્રષ્ટિ હોય તો સપ્રમાણ શરીર, આપણે જેને કે સિમેટ્રિકલ બોડી અને લચકદાર લાવણ્યમય ચાલવાળી હોય, ચાલે તો જોયા કરવાનું મન થાય, એમ ઝાંઝરનો જમકાર થાય, છન 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 છન, એમ કપડાં છટાદાર પહેરે પણ પછી ઉપર દાગીના પહેરે ને ત્યાંનું કંઈ મેચિંગ ના હોય, એટલે જ્વેલરી અને ડ્રેસિંગ બેનું મિસમેચ થઈને લોકો વિચાર કરે કે આ શું છે, બાકી બહુ ફાઇન લાગે, સરસ. આ બહેનો વૃશ્ચિક રાશિવાળી બહેનોને બોલતા બોલતા આમ જીભ બહાર આવી જાય, ઘણી વખત આય હાય આમ તેમ કરીને જીભ બહાર આવી જાય, અથવા બોલતા બોલતા જીભ કચરી કાઢે, સ્પીડમાં બોલવા જાય. એટલે એમ કહેવાય કે મંગળની જે બે રાશિ મેષ અને વૃશ્ચિક, એમાં મેષ છે ને એક લક્ષ્યવાળું નક્કી કર્યું કે આ કરવું એની પર લાગેલા, જ્યારે આ લોકો ચારે બાજુ ફેલાયેલા હોય, એક જ ફિલ્ડ નહીં બધા ફિલ્ડમાં એ લોકો માહિર થવાની કોશિશ કરે ને પ્રયત્ન કરે ને સફળ થાય, એમનું કાર્યક્ષેત્ર ફેલાયેલું હોય. એમ કહેવાય છે કે આ લોકો વૃશ્ચિક રાશિના જાતકોના 5મા સ્થાન જે ગત જન્મનું પુણ્ય સંતાન એ બધાનું, તેનો સ્વામી ગુરુ એટલે ગત જન્મનું પૂર્વનું પુણ્ય લઈને આવેલા કહેવાય આ લોકો. પણ ગુરુનો ગૌરવ વાળો મંગળનો તેજલો સ્વભાવ એટલે આ લોકોને પૂર્વ પુણ્યની પ્રાપ્તિથી બીજા બધા લોકોને કામ કરે ને પોતે અતડા રહે, એને લઈને એમને જે એમના સંતાન હોય, છોકરાઓ છોકરીઓ જે કંઈ હોય, સંતાન સાથેનું જે કમ્યુનિકેશન હોય તે પ્રોપર ના હોય. આ એમને પોતાની પત્ની, પુત્ર, સંતાન બધાની ચિંતા હોય પણ મન મૂકીને વાત ના કરી શકે, એમને અંદર ને અંદર બીજું બધું ચાલ્યા કરતું હોય, વિચારમગ્ન જે કહ્યું ને વિચારમગ્ન રહેતા હોય. આ વૃશ્ચિક રાશિવાળા બાપા હોય ને એમનું એવું કે જ્યારે છોકરા રમતા હોય ત્યારે એમ કે એ ચાલ ભણવા બેસ, ભણવા માટે બરાડા પાડે, અને છોકરું શાંતિથી ભણવા બેઠું હોય ત્યારે કે ચાલ ઉઠ, લાય પેલું મારો મોબાઈલ લાય, મારો પાન લઈ આવ, મારો મસાલો લઈ આવ, પાણી લઈ આવ. એમ છોકરું ભણવા બેઠું હોય ત્યારે ધક્કા ખવડાવે બીજા. હવે છોકરાને નાનપણ આવી રીતે એ કરે, પછી જ્યારે પોતે ઘરડા થાય, ડોહા થયા, પછી છોકરાઓ નાનપણમાં કર્યું હતું તમે, છોકરું નાનું હતું ત્યારે, એટલે એ એમના સંસારમાં રત રહીને તમારું ધ્યાન ઓછું રાખે, થોડા અથડા થઈ જાય, અને તારે વૃશ્ચિક રાશિવાળા ડોહાઓ બોલે કે ભાઈ ઘોર કળજુગ આવ્યો છે. પણ પહેલા એ જ્યારે ભણતા હતા રમતા હતા ત્યારે તમે બહુ એને હેરાન કર્યા. યાદ કરવાનું, આ જે વૃશ્ચિક રાશિના અત્યારે સિનિયર સિટીઝન છે એમને ખાસ કહેવાનું થાય ભાઈ, એટલે દુઃખી નહીં થવું, કળિયુગની પોક મૂકવાની નહીં. આ વૃશ્ચિક રાશિવાળા નોકર ચાકર હાથે મેળ ખરો પણ પગાર આપવામાં એ થોડા ટૂંકા રહે, ટાંચા, એમ સસ્તામાં કસ કાઢે, અને એ નોકર બીજે જવાની વાત કરે ને તો એને લાલચ આપે કે કંઈ નહીં તને લે આપું, કેટલા જોઈએ છે, પૈસા આપે ઉધાર, એમ પગારમાંથી કાપી લઈશું એમ કરીને ઉધાર આપે, તોય પેલો ભાગી જાય અને પછી પસ્તાય. એમને બીપી, લોહીના દબાણનો અને ખોરાકની અનિયમિતતા, ગમે તે ખાઈ લે, ખાવાની શોખીન હોય, એને લીધે અપચો થાય, અને અપચાને લીધે એમને શ્વાસ અને આંતરડાની તકલીફ થાય. ઘણીવાર એ લોકો જાત જાતની દવા એના અખતરા કરે, ઉપવાસ કરે, ઘડીકમાં હોમિયોપેથી, ઘડીકમાં આયુર્વેદ, ઘડીકમાં નેચરોપેથી, આ બધા પ્રયોગ કર્યા કરે, બીજાને સલાહ બી આપે. પાછા ડોક્ટર પાસે ગયા તો એ દવા લખાઈને જોડે, ભાઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપેલા કે ભાઈ કંઈ નથી, ચિંતા નહીં કરો, ના એવું. પણ સામાન્ય રીતે આ લોકો બીમારી બહુ હોય નહીં, ન્યુરોટિક હોય, એટલે કે એમની બીમારી માનસિક વધુ ને શારીરિક ઓછી હોય, અને ઘણીવાર તો એ દવાને લીધે દુઃખી થાય ને એને લીધે બીમારી વધે ભાઈ. ભલતી સલતી દવા, ઓવરડોઝ દવા લઈ લે અને પછી તબિયત બગાડે. બ્લડ પ્રેશરને લીધે લકવો, આર્થરાઇટિસ, આપણે સંધિવા, પાઇલ્સ, ભગંદર, હર્નિયા, આવા નાભીની નીચેના રોગ થવાનું જોવાય. એમનો ભાગ્યનો સ્વામી ચંદ્ર એટલે એમનું ભાગ્ય ચંદ્રની કળાની જેમ વધઘટ થયા કરે, અને એમને જે તરંગ તુક્કા આવે એ પ્રમાણે એ એવા પરાક્રમ કરે જે અવળચંડા હોય, આછોતરા હોય, ઘણી વખત લોકો એની કલ્પના ના કરી શકે એવા પરાક્રમ પણ કરી આવે. એ કલા રસિક હોય એટલે મિત્રવૃંદ સારું હોય પણ એનો ફાયદો ના ઉઠાવે. એ લોકો જીવનમાં ઘણીવાર આ લોકો તક ચૂકી જાય, કુદરતી અનુગ્રહથી મળી જાય પણ તક ચૂકી જાય, ધાર્યો લાભ હાથમાંથી સરી જાય, અને કદાચ મળી ગયું તો પણ એનો આનંદ ના રહે, થોડી કડવાશ રહે. એમને બુધને લીધે મિત્રો સારા મળે પણ એમની સાથે ખાલી ટાઈમ પાસ થાય, એમના થકી બહુ મોટો કોઈ ફાયદો થઈ જાય એવું જોવા ઓછું મળે. તો આપ સૌને અનુરોધ છે કે આ વિડીયો લાઈક કરજો, શેર કરજો પોતાના મિત્રોને. વૃશ્ચિક રાશિવાળા તમારા મિત્રો સગા સ્નેહી હોય એમને અવશ્ય આ વિડીયો ફોરવર્ડ કરજો. બેલ બટન દબાવવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની, ઉપર QR કોડ આપ્યો છે, જે કંઈ યોગદાન આપવું હોય એ આપવા બી તમને અનુરોધ છે અમારો. અને હા, છેલ્લે અમે આ વિડીયો છેલ્લે સુધી જોવાનું, અમે એમાં લાલ કિતાબના ઉપાય આપીશું અને મંગળને લગતા જે તમારો રાશિ સ્વામી છે એના માટેનો એક બે વિશેષ પ્રયોગો આપીશું. તો હવે આગળ ચાલીએ. પ્રેમ, સ્નેહ, સંબંધ, રોમાન્સ, એમાં આ લોકો બહુ સિરિયસ હોય, ગંભીર હોય. એમના જીવનસાથી સમજદાર હોય, ભાવનાત્મક હોય, ક્યારેક ગુસ્સાવાળો સ્વભાવ હોય, અને જીવનની દરેક બાબતમાં જીવનસાથીને સપોર્ટ કરનારા હોય. પુરુષ જાતકોને સારી, દેખાવડી, ઘર ગૃહસ્થી સંભાળનારી, ઘરકામ કરનારી, ઘણીવાર ભણેલી ગણેલી ને કમાતી ધમાતી
ઘર વર પરિવાર અને સંતાનને સંભાળે એવી વનિતા મળે. એમ સંસારી જીવન સારું, પણ વૃશ્ચિક રાશિના સ્વભાવ પ્રમાણે સારી વસ્તુ, સારી ચીજ, સારો માણસ ને સાચવી શકે નહીં. એટલે પુરુષ હોય તો એ સ્ત્રીની ખાસ પરવા કરે નહીં, પત્નીની, અને જ્યારે ના હોય ત્યારે પોક મૂકીને રડે. પેલી માથાકૂટ કરી હોય અને જતી રહે ઘરવાળી, વૃશ્ચિક રાશિવાળાની વાત છે, તો પાછા રડવા કૂટવા લાગી જાય. શરૂઆતમાં સ્નેહ પ્રેમ બહુ સારો હોય, પણ પછી રગસિયા ગાળા જેવું થઈ જાય. વૃશ્ચિક રાશિની બહેનો પોતાની પાસે પૈસા હોય ને તો કપડાં, ઘરેણાં, દાગીના બધું ખરીદે, અને પછી બધાની વચ્ચે, ગામની વચ્ચે એનું 70 વાર ગાણું ગાય કે મેં તો આ લીધું, મેં તો તે લીધું, હું તો અહીંયા ગઈ હતી તે આ લાવી. આવું ગાણા ગાવાની એમને બહેનોને ટેવ. ઇન્ટેન્શન કંઈક બીજાને ખરાબ લગાડવાનો ના હોય, પણ પોતાને એમ જરા અંદરથી આનંદ આવે. અને વૃશ્ચિક રાશિના પુરુષોએ જો પત્નીને બધું અપાયું તો બી આવું કરે, બધાને કહે છે એને આ આપ્યું, એને આ આપ્યું. એટલે બધા આપણે સમાજમાં, કુટુંબમાં બધા ભેગા થયા હોય ત્યારે ભાઈ બધાને કહે કે એને તો મેં આટલું આ અપાયું, તેટલું અપાયું. આવું વૃશ્ચિક રાશિવાળા ભાઈને કહે, અને ભાઈ ઘણી વખત પોતાના સમાજમાં કહે, અને પાછા એમ એને બરોબર એમ બનેલી ઠાનેલી જુઓ એટલે બહુ ખુશ થઈ જાય. એમ હા, વાહ ભાઈ, આપણા ઘરવાળા. એવી રીતે એમ બહેનને, એટલે વૃશ્ચિક રાશિની બહેનોને સ્થિર વિચારવૃત્તિવાળો, કમાતો ધમાતો અને લોકોમાં જેની નામ હોય, માન હોય એવો પતિ મળે. પણ ઘણીવાર લગ્નના થોડા વર્ષ જાય પછી કયાગ્રો ના રહે, અંદર થોડી મનની ચંચળતા હોય, વિકાર હોય. એટલે વૃશ્ચિક રાશિની જે બહેનો હોય એમનો પતિ ઘણી વખત આવો ગડબડિયો હોય તો થોડો ખટરાક કરીને પાછા શાંતિથી બેસી જાય, મતલબ અમુક સહનશીલતા રાખી લે. બહેનોની વાત છે ખાસ આ. એટલે વૃશ્ચિક રાશિના સ્ત્રી પુરુષ બંને દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહે એના માટે શંકા, વહેમ, ઈગો ક્લેશિસ, એકબીજાનો અહમ ટકરાય, અને ઓવર પોઝેસિવ, વાતમાં પૂછે ને ક્યાં હતા, શું કરતા હતા, શું કરતી હતી, એ આ વસ્તુથી બચવાની જરૂર છે. વૃશ્ચિક રાશિ વાળાએ સાવચેતી રાખવાની, જીદ અને ગુસ્સો બને એટલા ઓછા કરવાના. તરસ લાગે એટલે પાણી પીવાનું, પાણી વધારે પીવાનું. જળ તત્વની રાશિ. પૂરતી ઊંઘ લેવાની, બહુ ઉજાગરા નહીં કરવાના. અને બીજાનામાં જે આપણને નકારાત્મક દેખાતું હોય, પહેલું જ દેખાઈ જાય એ લોકોને, તેનાથી બચવાનું. એ મગજમાં લેવાનું નહીં, જજમેન્ટલ નહીં થવાનું વૃશ્ચિક રાશિ વાળાએ. હવે જોઈએ લાલ કિતાબમાં વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ વિશે 2-4 વાત છે તે જોઈ લઈએ, અને ત્યારબાદ 1-2 ઉપાય આપી અને આપણે આ વિડીયોનું સમાપન કરશું. એ પહેલાં જેમને જ્યોતિષ પરામર્શ માટે અમારો સંપર્ક કરવો હોય, માર્ગદર્શન લેવું હોય, એમને અહીંયા સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો. એમાં જણાવેલી માહિતી પ્રમાણે કાર્યવાહી કરવાની, ત્યાર પછી અમારી સાથે વાત થઈ શકશે. આ નંબર પર કોઈએ ડાયરેક્ટ કોલ કરવો નહીં, ડાયરેક્ટ કોલનો જવાબ આપવામાં આવતો નથી. લાલ કિતાબ પ્રમાણે નાભી એટલે મણિપુર ચક્ર, અગ્નિ તત્વનો, અને મંગળનો ત્યાં પ્રભાવ. સૂર્યના સીધા કિરણ આવે એટલે આત્મતત્વ. આપણને ખબર છે આપણું પોષણ, માના પેટમાં જે પોષણ થયેલું, જે રીતે આપણે થયેલું તે નાભી થકી થયેલું. એટલે મંગળને ભૂમિપુત્ર પણ કીધેલો, અને એ આપણા શરીરનું જે પૃથ્વી તત્વ એને કંટ્રોલ કરે. લાલ કિતાબ પ્રમાણે મંગળનો પ્રભાવ 20 થી 25, 55 થી 60 અને 90 થી 95ની ઉંમર દરમિયાન જોવા મળે. આ મંગળનો પ્રભાવ જન્મ તારીખથી બીજી તારીખ સુધીના વર્ષમાં 3 ભાગ કરીએ તો પહેલા ભાગના 4 મહિનામાં મંગળનો પ્રભાવ કહેવાય. મંગળ જો શુભ હોય તો 24મા દિવસે, 24મા વર્ષે અને જન્મના 13મા વર્ષે પોતાનો વિશેષ પ્રભાવ બતાવે, જીવનમાં વિશેષ ઘટના બને. જેને જન્મકુંડલીમાં મંગળ અશુભ હોય ને તેને આંખની તકલીફ થાય અથવા નાના મોટા એક્સિડન્ટ થાય. મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે વહેતા પાણીમાં રેવડી અથવા ગોળ તલના જે ચીકી આવે તે પધરાવતા રહેવું જોઈએ દર મંગળવારે. 10 વર્ષથી ઉપરના છોકરાઓને મીઠાઈ, મીઠી વસ્તુ, ગળપણ, ચોકલેટ વગેરેનું દાન કરવાથી પણ મંગળનું અશુભત્વ દૂર થાય, એટલે કે વૃશ્ચિક રાશિવાળાને એનાથી ફાયદો થાય. વૃશ્ચિક રાશિવાળાને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને પ્રજ્ઞાવર્ધન કાર્તિકેય સ્તોત્ર આવે, એના પાઠ, બહુ નાનું સ્તોત્ર છે, એ કરવાથી વિદ્યામાં, અભ્યાસમાં, કોમ્પિટિટિવ એક્ઝામ એ બધામાં સારી સફળતા મળે. તો એ કાર્તિકેય સ્તોત્રના પાઠ કરવા જોઈએ. ગાયત્રી મંત્રના જાપ પણ વૃશ્ચિક રાશિવાળા માટે બહુ લાભદાયક રહે છે. મસૂરની દાળનું મંગળવારે દાન કરી શકાય. આ ઉપરાંત મંગળના દેવ હનુમાનજી અને ગણેશજી ગણેલા છે. એટલે સંકટ ચતુર્થી હોય અથવા મંગળવારની ચોથ હોય, અંગારકી, ત્યારે વિશેષ ગણપતિની પૂજા કરવાની, ગણપતિના મંત્રોના પાઠ, જાપ વગેરે કરી શકો. ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરી શકાય. પછી હનુમાન ચાલીસા, હનુમત બળવાનર સ્તોત્ર, હનુમત બાહુક. એમ કહેવાય છે શરીરમાં જો સાધાના દુખાવાને એવું બધું વૃશ્ચિક રાશિવાળાને થાય ને તો હનુમાન બાહુકના પાઠ બહુ એના અક્ષીર ગણાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ પોતે એની રચના કરેલી છે. શિવજીને જળ અર્પણ કરવાનું, મહામૃત્યુંજય મંત્ર જાપ કરી શકાય. ગરીબોને લાલ વસ્ત્ર, લાલ મીઠાઈ
મીઠાઈ અથવા લાલ ફળ એનું દાન કરી શકાય. એમના શુભ રંગ લાલ છે, એ ગાઢ મરૂન, બ્લડ રેડ એનો પ્રયોગ કરી શકાય. સેફ્રોન કલર એ પણ એમને ચાલે, કેસરી રંગ પણ સારો. સોમવાર મંગળવાર સારા દિવસ. વૃશ્ચિક રાશિ વાળા માટે કોઈ પણ કષ્ટ હોય તો એના નિવારણ માટે એક વિશેષ પ્રયોગ છે કે મંગળવારના દિવસે મધ્યાહન કાળે બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે લાલ કલરના મઠિયા આવે તે, મસૂરની દાળ, પછી ગોળવાળી ભાખરી અથવા વેડમી પૂરણપોળી જેને કહીએ તે, એનું દાન ધર્મસ્થાન અથવા ગુરુદ્વારા અથવા ધાર્મિક જગ્યાએ જ્યાં બ્રહ્મચારીઓ રહેતા હોય, પાઠશાળા હોય, તો ત્યાં બપોરના સમયમાં આ વસ્તુઓનું દાન કરવાનું. એનાથી આપત્તિ કંઈ પણ તકલીફ હોય વૃશ્ચિક રાશિ વાળાને તેમાં નિવારણ થાય. વૃશ્ચિક રાશિ વાળાને જો મંગળ એમનો રાશિ સ્વામી વીક હોય અથવા દોષકારક હોય તો મંગળના 21 નામ કોતરેલું તાંબાનું યંત્ર બજારમાં મળે, તે લાવીને એની પૂજા કરવાની રક્તચંદનથી, લાલ ચંદનથી, એના મંત્ર બોલવાના. એ તમને એમાં મળી જશે, યંત્રમાં હોય તો એ કરવાથી પણ દોષનું નિવારણ થાય છે. બપોરનો સમય એ મંગળને પ્રિય ટાઈમ કહેવાય, એટલે એ વસ્તુનું દાન કરવું. યુવાન તરુણ છોકરાઓ હોય એમને વિદ્યા અભ્યાસ વગેરે માટે સહાયતા કરવી, આ બધા વિષયો વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ લાભદાયક રહેશે. અંતમાં એક વાત કહેવાની કે આમાં જે કંઈ વાત અમે કરી છે એ કોઈ પોતે બંધ બેસી લેવી નહીં. સામાન્ય શાસ્ત્રોનું જે અવલોકન કરવાથી અમને સમજ પડી એ પ્રમાણે રજૂઆત કરેલી છે. આમ તો વૃશ્ચિક રાશિ વાળાનું જીવન બહારથી કઠિન સંઘર્ષમય, કાયમ દોડાદોડ કરતા હોય, આપણને જોઈને ઘણીવાર દયા આવે કે આ બિચારું કેટલું બાપડો દોડે છે, પણ અંદરથી એ લોકો સ્ટ્રોંગ, અત્યંત શક્તિશાળી, મજબૂત હોય, દ્રઢ નિશ્ચયવાળા. આ લોકો સતત સંઘર્ષરત રહે, ચેલેન્જીસ એક્સેપ્ટ કરે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ એમાંથી એ રસ્તો કાઢે. સેનાપતિ અને જીવનમાં અવશ્ય મોટી સફળતા મેળવે. આપણી નજરમાં એવા કેટલાય વૃશ્ચિક રાશિવાળા હશે કે જે લોકો એકદમ નિમ્ન કોટી, હાવ જેને કહીએ કે નીચે પડેલા હોય ખાઈમાં ને પછી ઉપર પહોંચ્યા હોય. ધીરજનો ગુણ, ક્રોધ, આવેશ, ગુસ્સા પર નિયંત્રણ, પોતાની અંદર જે એક વિતૃષ્ણા ભાવ જાગતો હોય, થોડુંક પોતાને ઇન્ફિરિયર ટ્રીટ કરવામાં આવે તેનાથી દુઃખી થતા હોય તો એનાથી બચે. અને આધ્યાત્મિકતા જેને આપણે કહીએ, ધાર્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, એમાં જો રસ લઈને એમાં એ પ્રવૃત્ત થાય તો જીવનમાં એ જે લક્ષ્ય નક્કી કર્યું હોય ધારેલી ઊંચાઈએ પહોંચી શકે. અને વૃશ્ચિક રાશિવાળા માટે અમારો વિશેષ એ કહેવાનું હોય કે તમારા દ્રઢ નિશ્ચયથી તમે તમારી આજુબાજુની જે પરિસ્થિતિ હોય એને બદલવાની ક્ષમતા રાખો છો અને એ પ્રયત્ન સતત કરવાના, હતાશ થવાની કોઈ જરૂર નથી. તમારા જીવનમાં ખુશી, આનંદ, સ્નેહ, પ્રેમ અને ધનની વર્ષા થાય. જો કે તમારે જરૂર નથી હોતી, છતાં એવા આશીર્વાદ. ખુશ રહો, આનંદમાં રહો. ધન્યવાદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, લાઈક શેર અવશ્ય કરજો. અને અંતે છેલ્લે જય સોમનાથ કે જય મહાકાલ અવશ્ય લખજો. અને તમારી વૃશ્ચિક રાશિ છે એ પણ લખજો. ધન્યવાદ.